જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલમાં. તો આજે હું તમારા સાથે બજારમાં જે લારી પર મળે છે તેવા ટેસ્ટી અને ચટાકેદાર બ્રેડ પકોડાની રેસિપી શેર કરીશ. સાથે જ બ્રેડ પકોડા સાથે ખાવાની તીખી ગ્રીન ચટણીની રેસિપી પણ હું તમારા સાથે શેર કરીશ, જેનાથી તમારા પણ બ્રેડ પકોડા અને તીખી ચટણી એકદમ બજાર જેવી ટેસ્ટી અને ચટાકેદાર બનશે. તો આવા જ અવનવા રેસિપી વિડીયોને સૌથી પહેલાં જોવા માટે હમણાં જ રિયા કિચન નડિયાદ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન બટનને ડબલ ક્લિક કરજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચાલો આજની બ્રેડ પકોડાની રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા બ્રેડ પકોડા બનાવવા માટે આપણે સૌથી પહેલાં તેનો મસાલો બનાવી લઈશું. તો અહીંયા મેં 3 નંગ બાફેલા બટેકા લીધા છે, જેને મેં બાફીને ઠંડા કરીને રાખ્યા હતા, જેથી આપણો મસાલો એકદમ ચીકણો ન થાય. જો ગરમ બટાકાને મેશ કરશો તો મસાલો ચીકાસવાળો બનશે. તો હવે મિક્સિંગ બાઉલમાં આપણે બાફેલા બટાકાને હાથની મદદથી મેશ કરી લઈશું. તમે આ પ્રોસેસ મેશરની મદદથી પણ મેશ કરી શકો છો. તો હવે આપણા બટેકા અહીંયા મેશ થઈ ગયા છે. તો હવે તેમાં બાકીના રહેલા મસાલા ઉમેરી દઈશું. પહેલાં તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું. તો અહીંયા તમારે જેવી તીખાશ જોઈએ તે પ્રમાણે તમે પ્લસ માઇનસ કરી શકો છો. સાથે જ લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. 1/4 કપ ફ્રેશ લીલા ધાણા, જેનાથી સ્વાદમાં ખૂબ જ સારો એવો ટેસ્ટ આવે છે. 1 ચમચી આમચૂર પાવડર. જો ઘરમાં તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તેની જગ્યાએ તમે ચાટ મસાલો કે લીંબુનો રસ પણ લઈ શકો છો. થોડો તીખો અને ચટપટો હોય છે. ત્યારબાદ તેમાં 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર. તો અહીંયા તીખાશનું પ્રમાણ તમે પ્લસ માઇનસ કરી શકો છો. 1 ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. ત્યારબાદ આપણે તેમાં 1 મોટી ચમચી અધકચરા વાટેલા સૂકા દાણા ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું. તો સૂકા દાણા ઉમેરવાથી તેમાં સારો એવો ફ્લેવર આવે છે અને તેના ઝીણા ઝીણા બાઈટ ખાવામાં ખૂબ જ સારા એવા ટેસ્ટી લાગે છે, જેનાથી બ્રેડ પકોડાની સુગંધ પણ બહુ જ સારી આવે છે. તો અહીંયા આપણો મસાલો પણ તૈયાર છે. તો હવે તેને આપણે 5 મિનિટ સાઈડમાં રાખીશું, જેથી બધા જ મસાલા સારી રીતે ફ્લેવરમાં સેટ થઈ જાય. તેની સાથે ખાવાની તીખી અને ચટાકેદાર ગ્રીન ચટણી બનાવી લઈશું. તો હવે એક મિક્સર જારમાં 3 નંગ લીલા મરચાં અને આદુનો ટુકડો ઉમેરીશું. સાથે જ 1 કપ લીલા ધાણા, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધો લીંબુનો રસ અને તેનો કલર જળવાઈ રહે તેના માટે આપણે અહીંયા 2 આઈસ ક્યુબના ટુકડા ઉમેરીને તેની ચટણી બનાવી લઈશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ચટણી બનીને તૈયાર છે. તમે આ ગ્રીન ચટણીને ભજીયા સાથે, સેન્ડવિચ કે સમોસા ઓલ ટાઈમ સ્નેક સાથે પણ ખાઈ શકો છો. તો હવે પકોડા બનાવવા માટે આપણે બેસનનું બેટર બનાવી લઈશું. તો મિક્સિંગ બાઉલમાં આપણે 1 કપ ચણાનો લોટ ઉમેરીશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર. તો અહીંયા આપણે એટલા માટે લાલ મરચું ઉમેર્યું છે કારણ કે આપણી બ્રેડ એકદમ મોળી હોય છે, જેનાથી તે અંદરના અને બહારના ટેસ્ટને એકદમ એક સરખું બેલેન્સ આપશે. તો હવે તેને મિક્સ કરતા જઈશું અને તેમાં થોડું થોડું પાણી ઉમેરીને બેટર બનાવી લઈશું, જેથી તેમાં લમ્સ કે ગાંઠા બિલકુલ પણ ન રહે. તો હવે બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે ન તો વધારે પતલી છે કે ન તો વધારે થીક છે. આ સમયે તમારું બેટર જો થોડુંક પણ વધારે પતલું લાગે તો તેમાં થોડું બેસન ઉમેરીને આ રીતની પરફેક્ટ કન્સિસ્ટન્સી કરી લેજો. ત્યારબાદ અહીંયા મેં 6 નંગ મીડિયમ સાઇઝની બ્રેડ લીધી છે. તમે અહીંયા બ્રેડની મોટી સાઇઝ પણ લઈ શકો છો. તો હવે આપણે તેના પર બનાવેલો મસાલો સ્પ્રેડ કરી દઈશું. તો આ રીતે પણ તમે કાંટાવાળી ફોકની મદદથી સ્પ્રેડ કરશો તો મસાલો એક સરખો સારી રીતે બ્રેડ પર સ્પ્રેડ થઈ જશે. તો હવે આપણે તેના ઉપર બીજી એક બ્રેડ મૂકી દઈશું. તો આ જ રીતે તમે ઉપરની સાઈડની બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવીને પણ બ્રેડ પકોડા બનાવી શકો છો.
તો હવે અહીંયા આપણે બ્રેડને 4 એક સરખા ટુકડામાં કટ કરી દઈશું, જે ખાવામાં અને બનાવવામાં ખૂબ જ સારા લાગે છે. તો આ રીતે તમે બ્રેડને ટ્રાયેંગલમાં પણ કટ કરી શકો છો. તો હવે આ જ રીતે આપણે બધા જ બ્રેડને તૈયાર કરી લઈશું. તો છે ને એકદમ બનાવવા સરળ. તો હવે ગેસ ઉપર મેં તેલ ગરમ કરવા માટે મૂકીને રાખ્યું હતું. તેલ સારું એવું ગરમ થઈ ગયું છે. તો હવે આપણે બેટરમાં આ રીતે બ્રેડને ડીપ કરી હળવા હાથેથી એક એક કરીને મૂકતા જઈશું. આ પ્રોસેસ તમારે ધ્યાનથી કરવાની, નહીં તો બ્રેડને તમે જો થોડીક પણ બેટરમાં રહેવા દેશો તો તે એકદમ પોચી પડી જશે અને આપણા બ્રેડ પકોડા સારા નહીં બને. તો આ ખાસ ધ્યાન રાખવાનું. તો હવે કઢાઈમાં જેટલા બ્રેડ પકોડા આવે એટલા મૂકતા જઈશું અને તળી લઈશું, જેથી આપણને તેને ફેરવવામાં સહેલું રહે. તો હવે આ રીતે નીચેની સાઈડ તળાઈ જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરતા જઈશું અને તેને ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને તળી લઈશું, જેથી તેમાં એક ક્રિસ્પીનેસ આવી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા બ્રેડ પકોડા તળાઈ ગયા છે. તો હવે આપણે તેને કાણાવાળા સ્ટ્રેનરમાં કાઢી લઈશું, જેથી તેમાં રહેલું વધારાનું જે પણ તેલ હશે તે નીકળી જશે. અને આ જ રીતે આપણે બાકીના બ્રેડ પકોડાને પણ તળી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બન્યા છે ને એકદમ ક્રિસ્પી અને જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો હવે આ ગરમા ગરમ બ્રેડ પકોડાને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. સાથે જ તીખી ગ્રીન ચટણી, તળેલા મરચાં હોય તો વરસાદમાં બહાર જેવા ગરમા ગરમ બ્રેડ પકોડા ખાવાની તો મજા જ કંઈક અલગ છે. સાથે જ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા બ્રેડ પકોડા તમે જરૂરથી ઘરે બનાવીને ટ્રાય કરજો. ઘરમાં બાળકોથી લઈને મોટા સૌ કોઈને બહુ જ ભાવશે. અને તમને મારી આજની આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. સાથે જ તમને મારા વિડીયો જોવાના ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આવા જ અવનવા રેસિપી વિડીયોને સૌથી પહેલાં જોવા માટે. તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી સૌને મારા જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.